કેસરી, સફેદ અને લીલા રંગના સાફા પહેરીને રેલીમાં જોડાયા મા ઉમિયાના ભક્તો. બોટાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉમિયા રથનું ભવ્ય સ્વાગત કરાયું. શહેરના ભાવનગર રોડથી પ્રસ્થાન થયેલા રથનું અલગ અલગ સ્થળ પર ઉમળકાભેર સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં બાઇક અને કાર સાથે પાટીદાર સમાજના લોકો જોડાયા. આ સાથે ખૂબ મોટી સંખ્યામાં બાઇક પર અને કાર સાથે લોકો રેલીમાં જોડાયા. તો ટ્રેક્ટરમાં માતાજી અને અલગ અલગ ભગવાનના વેશ સાથે બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા. ડીજે અને ઢોલ નગારા સાથે તિરંગા થીમ પર નીકળેલી આ યાત્રાથી બોટાદના રસ્તાઓ પર અલગ જ નજારો જોવા મળ્યો. આ અવસરે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલ અને પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભ પટેલ પણ ખાસ રેલીમાં જોડાયા હતા. છેલ્લા 8-10 દિવસથી ગામડાઓની અંદર ફરી અને બધા જ સમાજના બધા જ લોકોને આનો લાભ આપ્યો. વર્ષોથી આર.પી. પટેલ અને ડી.એન. ગોરના આખા બધા ટ્રસ્ટીઓ ખૂબ મહેનત કરે છે. વિશ્વ ઉમિયા માતાજીનું સૌથી મોટું મંદિર આજે બનવા જઈ રહ્યું છે અને એના લાભાર્થે બધાને અહીંયા લાભ આપ્યો છે. આજે દરેક નાગરિકો હજારોની સંખ્યાની અંદર અહીંયા આજે ઉપસ્થિત થયા. મોટી રેલીની અંદર ભાગ લીધો. બાઇકો અને ગાડીઓની રેલી ન જોઈ હોય ઘણા વર્ષોથી એવી બોટાદમાં આજે જોવા મળી અને આ ઉત્સાહ જ બતાડે છે આપણને કે લોકો એક સાથે બોટાદની અંદર સારા કામની અંદર કઈ રીતથી જોડાય છે એ આજે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. કે જેની અંદર મા ઉમિયાના મંદિરનું નિર્માણ શા માટે સર્વ ધર્મને સાથે રાખીને જગતજનની મા ઉમિયાના મંદિરના નિર્માણ થકી એક સામાજિક શક્તિનું નિર્માણ કેવી રીતે કરી શકાય તે માટે આ રથનું જે પરિભ્રમણ થયું છે કે જેની અંદર સનાતન ધર્મના પ્રતીક રૂપે દરેક જ્ઞાતિના દરેક બંધુઓને દરેક પરિવારોને એક કડીમાં જોડવા માટેનો આજે રથના પરિભ્રમણના માધ્યમથી જે પ્રયોગ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને કર્યો છે એને સમગ્ર લોકોએ એને ખૂબ ખૂબ આવકાર આપ્યો છે. એમ કહી શકાય કે એકતાનો જે સંદેશ છે, સનાતન ધર્મના પરિવારોમાં એકતાનો સંદેશ લઈને આ દિવ્ય રથનું જે પરિભ્રમણ થઈ રહ્યું છે કે જેની અંદર સનાતનના દરેક વર્ગના લોકો આમાં જોડાયા અને આટલી મહાન રેલીની અંદર અને મોટી સંખ્યાની અંદર સભામાં ઉપસ્થિત રહી અને એમને જે પ્રમાણે એક આસ્થા વ્યક્ત કરી છે એ પ્રમાણે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર બોટાદ જિલ્લાની અંદર બોટાદ શહેરની અંદર તમામ સનાતનના તમામ વર્ગના લોકો સંપીને તો રહેશે જ, પરંતુ આગામી દિવસોમાં એમની એકતાનો સંદેશ પણ સામાજિક રીતે, રાજકીય રીતે અને સનાતન ધર્મને ઉજાગર કરવાના રૂપે પણ એ આપતા રહેશે એવા વિશ્વાસ સાથે આખો કાર્યક્રમ થયો છે.